ખૂબ આભાર. તો તમે આ બધું કેવી રીતે શરૂ કર્યું તે કહો. અત્યારે તો હું લાડવો ખાઉં છું. હા તો વાંધો ને. સો નમસ્કાર, અને હું છું તમારી મિત્ર આયુષી વંદે માતરમ. અને અત્યારે તો છે ને જરીક વરસાદ પડે છે, પણ આપણે શિક્ષણ એક કલ્યાણ સંકુલમાં આવી ગયા છે. અને બહુ જોરદારની વાત છે, કારણ કે મેનુ જોરદાર છે. મને બહુ મજા આવે છે, કારણ કે મેનુ રોજ જોરદાર હોય છે ને એટલે. પણ આજે તો એક નવી વાત છે, અને કાનુડાનો બર્થડે એટલે જન્માષ્ટમી છે આજે. તો તમને બધાને એની ખૂબ શુભેચ્છા. અને પહેલાં આપણે મેનુ જ જોઈ લઈએ, કારણ કે એના લીધે જ બધા છે ને મોંમાં અમુક લોકો છે ને ઉપવાસ બી તોડી નાખ્યો છે આમાંથી મેનુ જોઈને. તમને બતાવી દઉં. સરસ મજાના લાડુ છે, અને પૂરી, પાપડ છે, પાત્રા પણ છે, ખમણ છે, અને શેનું શાક છે? રીંગણા બટેકાનું શાક છે, રાઈસ છે, અને સરસ મજાની દાળ છે. અને આપણા બધા આજે બહુ બધા લોકો આવ્યા છે આપણા સંકુલે, પણ હજી બાળકો નથી આવ્યા. તો બાળકો આવશે કાલે, એટલે રવિવારે, કારણ કે અમારી 10 દિવસની રજા હવે પતી જવા આવી છે. અને બધા બાળકોને પણ અપીલ છે, તમે લોકો જલ્દી આવી જાઓ, કારણ કે એમ કઈ વસ્તુ અધૂરી હોય તો એમ કેવું લાગે, એમ મજા ના આવે. કારણ કે અમારું સંકુલ અમારા બાળકો વગર અધૂરું છે, તો અમારા બધા બાળકોને જલ્દી આવવાની વિનંતી. અને પછી સોમવારથી બધાને સ્કૂલે પણ જવાનું છે. અને આજે તો ભોજનના દાતા પણ બધા આવ્યા છે, તેમની જોડે પણ આપણે વાતો કરીએ, કારણ કે અહીં બહુ બધા લોકો વિઝિટ કરવા આવતા હોય છે, અને પોતાના સારા દિવસો કે પછી કોઈની પુણ્યતિથિ એવો હોય તે અહીં ઉજવતા હોય છે. તો તમને બધાને થેન્ક યુ સો મચ, અમને આટલું બધું સપોર્ટ કરવા માટે. અને આ બધું થાય છે એક જ વ્યક્તિના લીધે. એમનું નામ છે મહિપતસિંહ ચૌહાણ. તો આપણા બાપુ છે, અને આપણે રોજ તો વિડીયોમાં વાત નથી કરી શકતા, પણ આજે વાત કરીએ છીએ. તો બાપુ શું કહેવા માંગશો તમે? તમે શું કહેવા માંગો છો? હું તો એમ જ કહેવા માંગુ છું કે તમારું કામ બહુ ઉમદા છે, અને તમારાથી અમને બહુ બધી ઇન્સ્પિરેશન મળે છે. ખૂબ આભાર. તો તમે આ બધું કેવી રીતે શરૂ કર્યું તે કહો. અત્યારે તો હું લાડવો ખાઉં છું. હા તો વાંધો ને, આપણે મેનુમાં જોયું જ. અને તમે જમ્યા? જમી લીધું. રોટલો ખાધો. અને બીજું શું કહેવા માંગશે એમ દિવ્યાંગ આશ્રમ અને વૃદ્ધાશ્રમ વિશે શું? ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. આપણા બાપુ છે ને બહુ મસ્તી કરે છે, પણ આજે આપણે વાત કરી જ લીધી. અને આપણી દીકરીઓ જોડે પણ વાતો કરીએ, કેમ કે થોડી ઘણી દીકરીઓ છે, તો એમની જોડે પણ વાતો કરી લીધી. છોકરીઓ છે, અને દુર્ગા છે, દુર્ગા, મેગી, એમ તો નામ કૃષ્ણા છે, પણ બધાને મેગી ચડ્યો છે. શું કહેવા માંગીશ? કશું નહીં. કેમ જમવાનું કેવું છે? બહુ મસ્ત. આમાંથી તને શું સૌથી વધારે ભાવે છે? ખમણ. સુરતની છે ને કૃષ્ણા? તમારે તો સુરતમાં લોચો હોય છે, ભાવે છે તને? હોવે. અને આપણા મોનિકા બેન આયા છે આજે. કેમ છો? મજામાં છો? તો આપણી બીજી બધી દીકરીઓ છે. શું કહેવા માંગીશ વૈશુ? કઈ નહીં. આવી જ રીતે બહુ બધા ગેસ્ટ આવતા રહે છે, અને બાપુ એમ લાગે કે એમ એગ્રેસિવ છે, પણ બહુ શાંત અને એકદમ બહુ મસ્ત મજાકિયા માણસ.